જય માતાજી મિત્રો, આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. ઘણા મહિનાની મહેનત, ધીરજ અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટ પછી ફાઇનલી મારા યુટ્યુબ ચેનલ માટે ગૂગલ એડસેસનો પિન મારા ઘરે આવી ગયો છે. આ ખુશી સૌથી પહેલાં ભગવાનનો અને તમારા બધાનો દિલથી આભાર માનીને તમારી સાથે શેર કરવાની હતી. અને આ ખાસ પ્રસંગને વધુ મીઠો બનાવવા માટે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, પરફેક્ટ અને મોઢામાં ઓગળી જાય એવી પરંપરાગત સુખડી. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીંયા આપણે સુખડી માટે સૌ પ્રથમ તૈયાર કરી લેશું. 1 વાટકો ભરીને મેં લોટ લીધો છે, 1 મોટો કપ એટલે મોટો વાટકો, અને એની સામે પોણો વાટકો જેવો મેં ગોળ લીધો છે. બધું સરખું માપ જ લેવાનું છે. 1 કપ ઘી, 1 કપ લોટ અને 1 કપ ગોળ. હવે પહેલાં આપણે થાળી છે એક જેમાં સુખડી પાથરશું, આપણે એ ઘીથી ગ્રીસ કરી લેશું. અને હવે આપણે કડાઈ મેં ગેસ ઉપર ચડાવી દીધી છે, એટલે કડાઈમાં આપણે 1 કપ જેવું ઘી એડ કરી લેશું. હંમેશા સુખડી બનાવીએ ત્યારે આપણે ઘી વધારે પ્રમાણમાં લેશું. સુખડી એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી ઉપરથી અને સોફ્ટ એટલી બને છે કે મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી સુખડી બને છે. એટલે ઉંમરવાળા લોકો માટે બેસ્ટ છે આ રીતે બનાવી. અને આ સુખડીની ફરમાઈશ મારા દાદીજીએ જ કરી છે કે મારા માટે આજે સુખડી બનાવો, કે તમે આજે પિન તમારું આવ્યું છે તો સુખડી બનાવો. તો આજે જો એમને ભાવે એવી સુખડી હું આજે બનાવી રહી છું. અને તમે જોઈ શકો છો ઘી કેટલું વધારે પ્રમાણમાં એડ કર્યું છે મેં. તો તમે બી સુખડી 1 થાળી જેટલી સુખડી બનાવજો આવી રીતે. એકદમ સરસ લાગશે, ટેસ્ટી બને છે અને મોટા લોકોને, વડીલોને વધારે ભાવશે. અને હા, સુખડી બનાવતી વખતે જ્યારે આપણે લોટ શેકીએ છીએ ત્યારે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે લોટને શેકવાનો છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું, જેથી કરીને કડાઈમાં નીચે ચોંટી ન જાય. અને કડાઈ આપણે ભારે તળિયાવાળી લેવાની છે કે જેથી કરીને નીચે ચોંટી ન જાય. જો તમે જોઈ શકો છો શેકતા લોટ પણ સારો આપણો શેકાઈ ગયો છે, કલર બી ચેન્જ થઈ ગયો છે. અને હજી થોડી વાર માટે આપણે શેકશું લોટને, એકદમ સ્લો ફ્લેમ કરીને શેકી લેશું. જુઓ, હવે લોટનો રંગ ઘણો બદલાવા લાગ્યો છે અને ખૂબ સરસ સુગંધ પણ આવી રહી છે અત્યારે. બસ આ જ સ્ટેજ ઉપર આપણે ધીરજ રાખવી જેથી સુખડી એકદમ પરફેક્ટ બને. જો તમે પણ ઘર જેવી નરમ અને સ્વાદિષ્ટ સુખડી બનાવવા માંગતા હોય તો આ રેસીપી એન્ડ સુધી જોજો, સ્કીપ ન કરતા. છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે. સરસ સુખડી બને છે. જે લોકોથી કડક સુખડી બને છે તો એ લોકો માટે આ બેસ્ટ રીત છે કે જે એક સ્ટેપ ફોલો કરે, જે મેં રીતે બનાવ્યું છે એ ફોલો કરે તો એનાથી પણ એકદમ સોફ્ટ સુખડી બનશે. તમે એન્ડમાં જોજો, બહુ સોફ્ટ સુખડી બને છે. હવે આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે અને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે લોટ લઈ લેશું અને કડાઈમાં, હવે સેમ કડાઈમાં આપણે ઘી લેશું. 1 ટેબલ સ્પૂનથી 2 ટેબલ સ્પૂન જેવું મેં ઘી લીધું છે, કારણ કે આપણે સુખડીમાં લોટમાં વધારે પ્રમાણમાં ઘી છે. તો આપણે કડાઈમાં આપણે થોડું ઘી લેશું. ગોળ ખાલી ઓગળે એ રીતે આપણે ઘી લેવાનું છે. આપણે 1 કપ ગોળ છે, બધો ગોળ એડ કરી લેશું. મેં થોડો પોણો કપ જેવો ગોળ લીધો છે, વધારે ગોળ નથી લીધો. વધારે મીઠું અમારા ઘરમાં એટલું બધું કોઈ જમતા નથી, એટલા માટે મેં એવી રીતે ગોળ લીધો છે. તમે માપસર ગોળ લઈ શકો છો તમારી રીતે. અને હવે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. ગોળ ઓગળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે અને એકદમ ધીરજ રાખીને આપણે ગોળનો પાયો લાવવાનો છે. આ યુટ્યુબની સફરમાં મને તમારા બધાનો ઘણો પ્રેમ અને સાથ મળ્યો છે. દરેક વ્યૂઝ, લાઇક્સ, કમેન્ટ્સ અને શેર મારા માટે ખૂબ જ કિંમતી છે. તમારા સપોર્ટ વગર કદાચ આ હેપીનેસની થોડી આ ક્ષણ કદાચ પોસિબલ ન હોત. દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે આ વિડીયો જોઈ રહ્યા છે, મારા જે સબસ્ક્રાઈબર છે બધા, એ લોકોનો ખૂબ ખૂબ આભાર છે. જે નવા વ્યુઅર્સ છે એનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જુઓ, હવે તમે જોઈ શકો છો ગોળમાં થોડા બબલ્સ થવા માંડ્યા છે. આને એકદમ આપણે વધારે પાઈ નહીં લાવીએ. થોડા આવી રીતે બબલ્સ થાય એટલે તરત જ આપણે આ ગેસ ધીમો હોય તો બંધ કરી દેજો. આ ટાઈમે જ્યારે આપણે લોટ એડ કરીએ છીએ, શેકેલો લોટ, ત્યારે આ ટાઈમે ગેસ બંધ કરી દેજો. અને પછી લોટ અને ઘીનું આપણે મિશ્રણ મિક્સ કરી લેશું. અને હવે તરત જ આપણે પ્લેટમાં આ લઈ લેશું અને પાથરી દેશું. ઢીલું છે, ગરમ છે હજી, એટલે જો તમે જોઈ શકો છો ઘી વધારે પ્રમાણમાં હતું તો એટલે આપણું સુખડી ઘણી એકદમ સોફ્ટ થઈ છે.
અને જો હવે આપણે થોડુંક ઠંડુ થાય એટલે તરત જ પીસીસ પાડી લેવાના છે. તો મિત્રો, અમારી સુખડી તૈયાર થઈ ગઈ છે. ખરેખર કહું તો આજે આ સુખડી બનાવવાની એક જ ખાસ ખુશી હતી. ઘણા સમયથી જે દિવસની રાહ જોઈ રહી હતી એ દિવસ આખરે ફાઇનલી આવી ગયો. ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે અને આ ખુશી તમારી જોડે શેર મારે કરવી હતી. તમારા બધાનો પ્રેમ, સપોર્ટ, લાઇક, કમેન્ટ, દરેકના વ્યૂઝ માટે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તમે લોકો આમ જ મારી સાથે રહેશો તો હું પણ આવી જ નવી ટેસ્ટી રેસીપી તમારી જોડે શેર કરતી રહીશ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટમાં મને જરૂર જણાવજો કે આજની આ મારી રેસીપી તમને કેવી લાગી છે અને તમે આવી રીતે ઘરે જરૂર બનાવજો. તમારા ઘરે ઉંમરવાળા લોકો, વડીલો હોય તો એના માટે આવી સોફ્ટ સુખડી જરૂર બનાવજો. એ લોકોને બહુ જ ભાવશે. હવે ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.